નમસ્કાર મિત્રો, મારું નામ વિક્રમ છે. મેં બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે અને અત્યારે મારી ઉંમર 27 વર્ષની છે. હું એક નાના એવા ગામમાં રહું છું. મારા ઘરમાં મારા માતા પિતા અને હું એમ 3 જણા છીએ. અમારી પાસે થોડી જમીન છે જેમાં મારા પિતાજી ખેતીને સંભાળે છે. અમારી આર્થિક સ્થિતિ વધારે સારી નથી, તેથી હું ગામમાં જ એક કરિયાણાની દુકાનમાં નોકરી કરતો હતો. હવે ત્યાં કામ કરતાં કરતાં મારી જિંદગીમાં એક એવી ઘટના બની જેણે મારું આખું જીવન બદલી નાખ્યું. એક દિવસ શેઠ પોતાનું ટિફિન ઘરે ભૂલી ગયા. હું તેમના ઘરે ગયો અને મેં જઈને ઘંટડી વગાડી ત્યારે દરવાજા પર એક અત્યંત આકર્ષક અને મીઠી હસતી છોકરી ઊભી હતી. તેની ઉંમર અંદાજે 24 થી 25 વર્ષની હતી. તેને જોઈને હું થોડી વાર માટે તો સ્તબ્ધ થઈ ગયો. તે બોલી, "કોનું કામ છે?" ત્યારે હું ભાનમાં આવ્યો અને મેં કહ્યું, "હું શેઠનું ટિફિન લેવા આવ્યો છું." તેણે પૂછ્યું, "તમે કોણ છો?" તો મેં જવાબ આપ્યો, "હું દુકાન પર કામ કરું છું." મારી વાત સાંભળીને તે હસવા લાગી અને મને અંદર બોલાવ્યો. હું અંદર બેસી ગયો. થોડા સમય પછી તેની મમ્મી બહાર આવ્યા અને મને ઓળખી ગયા. મેં કહ્યું, "શેઠનું ટિફિન ભૂલાઈ ગયું છે." ત્યારે તેની મમ્મીએ કહ્યું, "પ્રિયા, અંદરથી તારા પપ્પાનું ટિફિન લઈ આવ." ત્યારે મને ખબર પડી કે તે સુંદર છોકરી શેઠની દીકરી છે. તે થોડી વારની અંદર ટિફિન લઈને આવી. મેં ટિફિન લીધું અને મારી સાયકલ લઈને ચાલતો થયો. જ્યારે મેં પાછળ ફરીને જોયું તો પ્રિયા મને જોઈ રહી હતી. હું રસ્તામાં વિચારતો હતો કે હું અહીંયા ઘણા સમયથી કામ કરું છું, પણ તેને ક્યારેય કેમ નથી જોઈ. કદાચ તે બહાર અભ્યાસ કરતી હશે કે કોઈ નોકરી કરતી હશે. હું દુકાન પર પહોંચી ગયો અને પાછો કામમાં વ્યસ્ત થઈ ગયો. સાંજે હું મારા રૂમમાં સૂતો હતો, પણ વારંવાર પ્રિયાનો ચહેરો મારી આંખો સામે આવતો હતો. પછી ક્યારે ઊંઘ આવી ગઈ તે ખબર જ ન પડી. બીજા દિવસે હું ફરી દુકાને પહોંચ્યો અને કામ કરવા લાગ્યો. શેઠ બહાર ગયા હતા ત્યારે અચાનક દુકાનનો ફોન વાગ્યો. મેં ફોન ઉપાડ્યો તો સામેથી અવાજ આવ્યો, "પપ્પા, મમ્મીએ કહ્યું છે કે સાંજે આવતી વખતે ફળો લઈને આવજો." મેં હસતા હસતા કહ્યું, "તમારા પપ્પા બહાર ગયા છે અને હું વિક્રમ બોલું છું." મારો અવાજ સાંભળીને તેણે કહ્યું, "સોરી," અને ફોન મૂકી દીધો. તેનો અવાજ ખૂબ જ મધુર અને આકર્ષક હતો. જ્યારે શેઠ દુકાને પાછા આવ્યા તો મેં તેમને ફોન વિશે જણાવ્યું. બીજા દિવસે ફરી શેઠ ઉઘરાણી કરવા બહાર ગયા હતા અને આજે પણ ટિફિન ભૂલી ગયા હતા. પણ આ વખતે તેમની દીકરી પ્રિયા ટિફિન દુકાને લઈને આવી. તે કાઉન્ટર પાસે આવી અને હસતા હસતા બોલી, "પપ્પા ક્યાં છે?" મેં કહ્યું, "પપ્પા બહાર ગયા છે." પછી તે અંદર આવી અને ખુરશી પર બેસી ગઈ. હું આવતા ગ્રાહકોને સામાન આપતો હતો અને તે મને જ જોઈ રહી હતી. તેણે પૂછ્યું, "તમે કેટલું ભણ્યા છો?" મેં કહ્યું, "મેં બીકોમ પૂરું કર્યું છે." ત્યારે તેને થોડું આશ્ચર્ય થયું અને તેણે કહ્યું, "બીકોમ કર્યા પછી પણ તમે દુકાનમાં નોકરી કરો છો?" મેં હસતા હસતા જવાબ આપ્યો, "ઘરની પરિસ્થિતિને કારણે આગળ અભ્યાસ ન કરી શક્યો અને મારે નોકરી કરવી પડી." મેં પ્રિયાને પૂછ્યું, "મેં તમને પહેલાં ક્યારેય કેમ નથી જોયા? શું તમે બહાર રહેતા હતા?" ત્યારે તે બોલી, "હા, હું અભ્યાસ માટે શહેરમાં હતી. હવે અભ્યાસ પૂરો કરીને પાછી આવી ગઈ છું અને એક સારી જોબ શોધી રહી છું." અમે બંને વાતો કરી રહ્યા હતા
ત્યારે તેના પિતાજી અંદર આવ્યા. તેણે પિતાજી સાથે વાત કરી, ટિફિન આપ્યું અને મારી તરફ જોઈને હસતા હસતા ચાલી ગઈ. આ રીતે થોડા દિવસો વીતી ગયા. એક દિવસ શેઠ કોઈ કામ માટે શહેરમાં ગયા હતા અને ત્યાં તેમનું એક્સિડન્ટ થઈ ગયું. હું તરત જ દુકાન બંધ કરીને શહેરમાં પહોંચી ગયો. ડૉક્ટરે કહ્યું કે તેમના હાથ પર ઓપરેશન કરવું પડશે. પછી સર્જરી શરૂ થઈ અને મેં ફોન કરીને તેમના ઘરે જણાવી દીધું. મારી વાત સાંભળીને તેઓ બંને ખૂબ ગભરાઈ ગયા અને રડવા લાગ્યા. હું થોડા દિવસ શેઠની પાસે રહીને હોસ્પિટલમાં તેમની સેવા કરતો રહ્યો. 5-6 દિવસ હોસ્પિટલમાં રહ્યા પછી અમે ઘરે આવી ગયા અને પછી હું એકલો જ દુકાન ચલાવતો રહ્યો. એક દિવસ સવારે લગભગ 8:30 વાગ્યે પ્રિયા દુકાન પર આવી. મેં તેને પૂછ્યું, તમે અહીંયા કેમ આવ્યા છો? તમારે તમારા પપ્પા પાસે રહેવું જોઈએ. તેણે હસતા હસતા કહ્યું, મમ્મી તેમની પાસે છે અને પપ્પાએ મને કહ્યું છે કે થોડો સમય દુકાન પર જઈને વિક્રમને મદદ કર. પ્રિયા સાથે કામ કરવું અને વાતો કરવી મને ખૂબ ગમતું હતું. હવે સમય કેવી રીતે વીતી જાય તેની ખબર જ ન પડતી. હવે તે રોજ દુકાન પર આવવા લાગી અને અમારા વચ્ચે એક ગાઢ મિત્રતા અને પ્રેમનો સંબંધ બનવા લાગ્યો. પ્રિયા મને ખૂબ ગમવા લાગી હતી, પણ હું ગરીબ ઘરનો અને તે અમીર ઘરની છોકરી હતી. બપોરે દુકાન 1 કલાક માટે બંધ રહેતી. ત્યારે અમે શટર અડધું કરી ત્યાં જ ભોજન કરતા. આજે અમે ભોજન કરી રહ્યા હતા. હું તેને જોઈ રહ્યો હતો અને તે શરમાઈ રહી હતી. થોડી વાર પછી તે બોલી, વિક્રમ, તમે અમારા માટે કેટલું બધું કરો છો. તમે મારા પપ્પાની મુશ્કેલીના સમયમાં મદદ કરી. એકલા દુકાન સંભાળો છો. આટલું કહેતા કહેતા પ્રિયાએ મારો હાથ પોતાના હાથમાં લઈ લીધો. પણ મેં તેની વાતનો જવાબ ન આપ્યો. સાંજે જ્યારે હું પ્રિયાને તેના ઘરે મૂકવા ગયો ત્યારે મેં શેઠની મુલાકાત લીધીને કહ્યું, માલિક, મને માફ કરજો. હું કાલથી કામ પર નહીં આવી શકું. તેણે આશ્ચર્યથી મારી તરફ જોયું અને કહ્યું, શું થયું? મેં કહ્યું, પ્રિયા સાથે રોજ દુકાન પર રહીને અમારા બંને વચ્ચે પ્રેમ થઈ ગયો છે. હું તમને છેતરવા નથી માંગતો, તેથી તમે કોઈ બીજાને રાખી લો. આટલું કહીને હું સીધો ઘરે આવી ગયો. 1 અઠવાડિયું વીતી ગયું. હું ઘરે જ હતો. મારું કોઈ પણ કામમાં મન નહોતું લાગતું. મારી આંખો સામે વારંવાર પ્રિયાનો ચહેરો આવતો હતો. ત્યારે અચાનક મારા ઘરની સામે એક કાર આવીને ઊભી રહી. મેં બારીમાંથી જોયું તો તે શેઠની ગાડી હતી. શેઠ ગાડીમાંથી ઉતર્યા. તેમની સાથે પ્રિયા અને તેની મમ્મી પણ હતા. મેં દરવાજો ખોલ્યો. તેમણે બેસવાનું કહ્યું અને પાણી આપ્યું. મારા માતા પિતા પણ ઘરે જ હતા. મેં જાતે ચા બનાવી અને ત્રણેયને ચા આપી. ત્યારે પ્રિયાના પિતાજીએ કહ્યું, વિક્રમ, તે જ્યારથી દુકાન પર આવવાનું બંધ કર્યું છે ત્યારથી પ્રિયાએ પણ ખાવા પીવાનું બંધ કરી દીધું છે. તે અમારી સાથે વાત પણ નથી કરતી. હંમેશા ઉદાસ રહે છે. મારા જીવનમાં મેં તારા જેવો ઈમાનદાર માણસ ક્યારેય નથી જોયો. જ્યારે મારી ઉપર સંકટ આવ્યું ત્યારે તું શહેર સુધી આવ્યો, મારી મદદ કરી, દિવસ રાત મારી સાથે રહ્યો અને પછી દુકાન પણ સંભાળી. મને ક્યારેય તારા કારણે તકલીફ નથી થઈ. તું ખૂબ જ સાચો અને સારો માણસ છે. મારી દીકરીનું જીવન બરબાદ ન થાય એ માટે તે નોકરી પણ છોડી દીધી. કહેતા કહેતા તેમની આંખો ભીની થઈ ગઈ.
અને મારી આંખો પણ ભીની થઈ ગઈ. તેણે મને પૂછ્યું, શું તને પણ મારી દીકરી ગમે છે? મેં આમાં માથું હલાવ્યું. ત્યારે માલિકે પ્રિયાનો હાથ પોતાના હાથમાં લીધો, મારો હાથ પકડી અને બંનેના હાથ જોડી દીધા. પ્રિયા મારી તરફ જોઈ રહી હતી. તેની આંખોમાં પણ આંસુ હતા. શેઠ બોલ્યા, આજથી પ્રિયા તારી છે. હું અને પ્રિયા બંને માતા પિતાના ચરણોમાં વંદન કરવા ઝૂકી ગયા. તેઓએ અમને આશીર્વાદ આપ્યા અને માથા પર હાથ ફેરવ્યો. થોડા દિવસમાં અમારા લગ્ન મિત્ર ધામધૂમથી થયા. બંને પરિવારો ખુશ હતા. મારા માતા પિતા પણ ખૂબ પ્રસન્ન હતા. લગ્ન પછી પ્રિયા મારા ઘરે આવી અને તે ખૂબ ખુશ રહેવા લાગી. હું ફરીથી શેઠની દુકાન પર કામ કરવા લાગ્યો. હું અને પ્રિયા હવે ખુશીથી જીવન જીવી રહ્યા છીએ. મિત્રો, મને લાગે છે કે સાચો પ્રેમ ક્યારેય જાત, પરિસ્થિતિ કે આર્થિક સ્થિતિ જોઈને થતો નથી. વિક્રમની ઈમાનદારી, તેની સેવા અને તેની નિષ્ઠાને પ્રિયાના પિતાજીએ ઓળખી અને પોતાની દીકરીનું ભવિષ્ય ધન દોલતની જગ્યાએ એક સારા માણસના હાથમાં સોંપવાનું યોગ્ય સમજ્યું. આ જ અસલી માનવતા છે. આજના સમયમાં લોકો પૈસા, હોદ્દો અને સમાજની રાહ જોઈને નિર્ણય કરે છે, પરંતુ અસલી અર્થ એ છે કે માણસ કેવો છે. પ્રેમ હંમેશા ઈમાનદારીથી કરો. કોઈનો ભરોસાને તોડશો નહીં, કારણ કે માણસ પ્રેમથી નહીં પરંતુ પોતાની સચ્ચાઈ અને ઈમાનદારીથી દિલ જીતે છે. જો તમને અમારી પ્રેમ કહાની ગમી હોય તો વાર્તાને લાઈક કરો, ચેનલને શેર કરો અને હા, કોમેન્ટ જરૂર કરજો અને જતાં જતાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું મિત્રો એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.